પ્રથમ પ્રકરણ સમી સંખ્યાઓ ના બીજા તાસમાં આપનું ફરી પાછું સ્વાગત છે। મિત્રો, પહેલા તાસની અંદર આપણે સમી સંખ્યાઓનો પરિચય મેળવ્યો, સમી સંખ્યાઓના કેટલાક ગુણધર્મોની વાત કરી, સંવૃત્તાની વાત કરી, ત્યારબાદ સમી સંખ્યાઓને અનુરૂપ વ્યસ્ત અને વિરોધી સંખ્યાઓની પણ આપણે ચર્ચાઓ કરી ગયા છીએ। મિત્રો, આજે બીજા તાસની અંદર આપણે સમી સંખ્યા ચેપ્ટરની અંદર આવેલું સ્વાધ્યાય 1.1 ના કેટલાક પ્રશ્નો છે એ જોઈ અને આપણે એના દાખલાઓ અને મહાવરાઓ કેળવશું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, ધોરણ 8 ના ગણિતના પ્રથમ પ્રકરણ સમય સંખ્યા એના જે સ્વાધ્યાય 1.1 છે એના પ્રથમ પ્રશ્નની આજે આપણે ચર્ચા કરીએ। તો એમાં એવું કહ્યું છે કે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે કિંમત શોધવાની છે, બરાબર છે। હવે એમાં જે એની રકમ આપી છે, પ્રશ્ન આપ્યો છે, પ્રશ્ન એવો છે કે -2/3 2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6। હવે સૌથી પહેલા આમાં આપણે પદ નક્કી કરીએ કે ભાઈ પદ કેટલા છે। તો આપણને ખબર છે કે પદ છે કઈ રીતે અલગ પડે, તો કે કાં સરવાળાની નિશાનીથી અલગ પડશે અથવા બાદબાકીની નિશાનીથી અલગ પડશે। તો અહીં એક સરવાળાની નિશાની અહીં છે, એક સરવાળા એક બાદબાકીની નિશાની અહીં છે, એટલે આથી આ એક પદ થશે, આ એક બીજું પદ થશે અને આ આખું એક ત્રીજું પદ થશે। એટલે સૌથી પહેલા આપણે શું કરશું તો કે જે પદ આપેલા છે એ પદોને આપણે કૌંસમાં મૂકી દઈએ। તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ આપણે। એટલે પહેલા કૌંસની અંદર આપણે પહેલું પદ મૂકીએ છીએ -2/3 ગુણ્યા 3/5। આ પહેલું પદ પૂરું થયું। પછી છે સરવાળાની નિશાની 5/2, આ બીજું પદ થયું અને ઓછા ત્રીજું પદ મૂકીએ છીએ 3/5 ગુણ્યા 1/6। તો આ જે છે એ ત્રીજું પદ થયું। હવે કૌંસની અંદરની જે સંખ્યાઓ છે, જો એ સંખ્યાઓ પરસ્પર એકબીજા સાથે પ્રક્રિયા કરતી હોય, ઉડતી હોય, તો આપણે એને અતિ સંક્ષિપ્ત રૂપના નિયમ પ્રમાણે ઉડાડી શકીએ। દાખલા તરીકે આ 3 છે એ આ 3ની સાથે કેન્સલ થશે। એવી રીતે આ 6 છે તો 3 ગુણ્યા 2 કરવાથી આ 3 આની સાથે કેન્સલ થાય। હવે જે વસ્તુ આપણી પાસે છે સિમ્પલ એ વસ્તુને આપણે નીચે લખી કાઢીએ। એટલે બરાબર શું થશે, અહીં શું વધે છે, ઉપર વધે છે -2/5 આટલું વધે છે, પ્લસ અહીં શું વધે છે તો કે 5/2, એ તો એકલો જ પદ હતું, એની સાથે કંઈ હતું નહીં, અને અહીં માઇનસ, અહીં શું વધે છે, ઉપર વધે છે માત્ર 1 અને છેદમાં વધે છે 5 ગુણ્યા 2 એટલે આવશે 10। ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરવાનું છે તો કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। એટલે આપણે અહીં જૂથનો નિયમ કાઢી અને આપણે સાદુરૂપ આપી શકીએ છીએ। તો જે પહેલા બે જે પદ છે આને હું અત્યારે એક કૌંસમાં મૂકી દઉં છું, એટલે આપણે ખ્યાલ આવે કે સૌથી પહેલા આ બે પદનું આપણે સાદુરૂપ આપવાનું છે। હવે અહીં તમે જોશો તો અહીં 2/5 -2/5 છે, અહીં 5/2 છે, બરાબર। વચ્ચે વત્તાની નિશાની છે એટલે કોઈ એકબીજા સાથે કેન્સલ ન કરતા ખ્યાલ રાખજો। પ્લસની નિશાની છે પણ બંનેનો છેદ અસમાન છે, સમછેદી નથી, એટલા માટે શું કરવું પડે, સૌથી પહેલા મારે છેદને સરખો કરવો પડે। એટલે છેદ સરખો કરવા માટે આપણે એનો લસા લેવો પડે। એટલે લસા લેશું આપણે, શું થશે તો કે 5 અને 2 નો લસા 10 થાય, અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ, બરાબર છે। એટલે -2/5 જે 5 હતું તો મારે છેદમાં 10 જોતો તો હું શું કરીશ તો કે એને હું 2 વડે ગુણીશ। જો એને તમે 2 વડે ગુણતા હોય તો મારે ઉપર પણ 2 વડે ગુણવું પડે। આ પ્લસની નિશાની બાજુમાં હતું 5/2, હવે અહીં મારે 10 જોઈએ છે તો હું શું કરીશ તો કે આને મારે 5 વડે ગુણવું પડે। જો એને 5 વડે ગુણવું હોય તો મારે આને પણ 5 વડે ગુણવું પડે, અને આ જે પદ છે એ એઝ ઇટ ઇઝ એમનું એમ રહેશે, બરાબર છે। ચાલો એનાથી આગળ આપણે જોઈએ એટલે શું થશે તો કે -2 ગુણ્યા 2 એટલે એ થઈ ગયું -4/10 વત્તા 5 ગુણ્યા 5 એટલે કે 25/10 ઓછા 1/10।
ખ્યાલ આવ્યો? હવે આ સમછેદી છે, આમ તો ત્રણેય સમછેદી છે, પણ પહેલા આપણે કૌંસ છે એનું આપણે સાદુરૂપ આપવાનું થાય છે. એટલે સૌથી પહેલા આપણે શું કરશું, આ સમછેદી વાળું પદ છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ. એટલે શું થશે તો કે બરાબર આપણે સળંગ છેદમાં 10 મૂકી દેશું. ઉપર આવશે -4 વત્તા 25 ઓછા 1/10. હવે આ માઇનસ છે, આ પ્લસ છે, એ બંનેની થશે બાદ બાકી. એટલે હવે આપણે એનું સાદુરૂપ આગળ આપેલા શું થશે, બરાબર શું આવશે, 25 માંથી 4 જાય એટલે તો કે 21/10 કૌંસનું કામ પૂરું, અને ઓછા 1/10. હવે અહીં તમે જોશો તો બેનો છેદ સરખો છે એટલે અંશની સીધે સીધી પ્રક્રિયા થઈ શકે. એટલે આપણે શું કરશું તો કે સળંગ છેદ મૂકી ઉપર લખશું 21 - 1. ખ્યાલ આવ્યો? એટલે શું થશે, એ 20/10. આ બંને શૂન્ય કેન્સલ થશે અથવા 10 × 2 20 થશે. જવાબ આવશે માત્ર 2. તો આવી રીતે આપણે આ જે પ્રશ્ન છે એનું સમાધાન કરી શકીએ છીએ. આના જેવો જ બીજો પ્રશ્ન છે એ તમારે જાતે કરવાનો રહેશે. હવે એના પછી આગળની વાત કરીએ. હવે એના પછીનો બીજો પ્રશ્ન એવું કહે છે કે નીચે આપેલી જે સંખ્યાઓ છે એની આપણે વિરોધી સંખ્યાઓ લખવાની થાય છે. મિત્રો, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. વિરોધી સંખ્યા એટલે શું થશે તો કે જે ધન સંખ્યા હોય એની વિરોધી સંખ્યા ઋણ થાય, જે ઋણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા ધન થાય. પણ અહીં અંશ અને છેદમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. ખ્યાલ આવ્યો? એટલે અહીં એકદમ સરળ છે. અને આને કઈ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખો એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલો જે હતી સંખ્યા એ હતી 2/8. તો આની વિરોધી સંખ્યા શું થશે, તો આની વિરોધી સંખ્યા થશે -2/8. એકદમ સરળ, બરાબર. પ્લસ હતું એની જગ્યાએ માઇનસ થઈ ગયું. હવે એવી રીતે બીજું છે -5/9, બરાબર છે. તો હકીકતમાં આ સંખ્યા છે એ 5/9 ની આગળ માઇનસ છે એમ ગણવું, બરાબર. 5/9 છે એ માઇનસ છે એમ ગણવું. એટલે અહીં થશે માઇનસ હતો એની જગ્યાએ પ્લસ થઈ જશે અને 5/9 આ એનો જવાબ આવશે. ખ્યાલ આવ્યો? હવે અહીં તમે જોશો -6/-5. ખ્યાલ આવ્યો? બંને માઇનસ છે એટલે સંખ્યાઓના ગુણધર્મો અનુસાર અંશ અને છેદ માઇનસ હોય એટલે આખી જે સંખ્યા છે એ ધન થઈ જાય, બરાબર છે. એટલે અહીં -6/-5 એ હકીકતમાં 6/5 છે. એટલે એની વિરોધી સંખ્યા આપણે લખવી તો આમ લખી શકો -6/5. આવી રીતે તમે એને લખી શકો છો. ત્યાર પછી 2/-9 એટલે હકીકતમાં આ શું છે તો કે -2/9 આવું ગણી શકીએ આપણે. એટલે આ શું થશે તો આનો જવાબ આવશે 2/9. આ એની વિરોધી સંખ્યા થાય. 19/6 એટલે હકીકતમાં આ શું છે તો કે -19/6 છે, આમ ગણાય. ખ્યાલ આવ્યો? એટલે આ શું થશે, આની વિરોધી સંખ્યા થશે 19/6. તો આવી રીતે તમે સંખ્યાઓની વિરોધી સંખ્યા છે એ જોઈ શકો છો, એ લખી શકો છો. જો વ્યસ્ત સંખ્યા પૂછાણી હોય તો શું થશે, આ 2/8 ની વ્યસ્ત સંખ્યા 8/2 થાય. એવી રીતે -5/9 છે એની વ્યસ્ત સંખ્યા -9/5 થાય. પણ વિરોધી સંખ્યા છે તો એમાં પ્લસ ની વિરોધી સંખ્યા માઇનસ થશે અને માઇનસની વિરોધી સંખ્યા પ્લસ થશે. આ વસ્તુ તમારા ધ્યાનમાં રાખજો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ છીએ. મિત્રો, એના પછીનો પ્રશ્ન ત્રીજો એવો છે કે ચકાસણી કરવાની છે. ચકાસણી કરો કે -x બરાબર x. એનો મતલબ એમ કે કોઈ x છે એની જ્યારે વિરોધી સંખ્યા લેવામાં આવે અને એની ફરી પાછી વિરોધી સંખ્યા લેવામાં આવે ત્યારે આપણને મૂળ સંખ્યા પાછી મળે છે કે કેમ એ આપણે અહીં ચકાસવાનું છે. તો એના માટે આપણને x ની કિંમત 11/15 અને બીજા પ્રશ્નમાં x ની કિંમત -13/7 આવી આપેલી છે. તો વારાફરતી બંને પ્રશ્નો જોઈ અને આપણે ઉપરોક્ત જે આ
સંબંધ છે એ ચકાસીએ સાચું છે કે નહીં. તો પહેલામાં શું આપેલું છે? x બરાબર 11/15 એટલે અહીં x બરાબર 11/15 આવું આપેલું છે. હવે આપણે શું કરશું અહીં? તો કે વિરોધી લેશું, એટલે કે -x જો કરવામાં આવે તો હું શું લખીશ? તો કે એ થશે -11/15. આવી રીતે મારે લખવું જોઈએ. હું આવી રીતે લખીશ. બરાબર. હવે મારે શું કરવાનું છે? તો કે આ જે વિરોધી સંખ્યા છે એનું ફરી પાછું મારે વિરોધી લેવાનું છે. એટલે હું શું લઈશ? તો કે -x બરાબર શું થશે? તો કે અહીં પણ શું થશે? તો કે -11/15. તો બંને બાજુ આપણે વિરોધી સંખ્યા લઈએ એટલે મને આવો સંબંધ મળશે. ખ્યાલ આવ્યો? હવે બરાબર આને એમને રાખીએ છીએ અને આનું આગળ કરીએ છીએ તો અહીં શું થશે? તો કે માઇનસ જ્યારે બ્રેકેટ છોડવામાં આવશે અને માઇનસની નિશાની જ્યારે અંદર જશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. નિશાનીની આપણને ખબર છે. એટલે શું થશે? તો કે બરાબર થશે 11/15. શા માટે થયું એ તમારે અહીં લખવું પડે, કારણ કે આ જે નિશાની છે કારણ કેની નિશાની છે. કારણ કે ઓછા a બરાબર a આ એનો નિયમ છે. આ મુજબ આપણે 11/15 લખ્યું છે. તો 11/15 શું હકીકતમાં છે? એ આપણો x છે. એટલે એ શું થઈ ગયું આપણું? તો કે x. કેના બરાબર x મળ્યો? તો કે આના બરાબર શું હતું? એ તો કે -x બરાબર x મળ્યો. એટલે આ જે છે એ આપણો જે માગેલું સમીકરણ છે એ સત્ય છે. એટલે આપણે એમ લખી શકીએ કે અહીં -x બરાબર x. હવે આ તો ધન સંખ્યા હતી એના માટે આ વસ્તુ જોઈ. હવે આવી જે ઋણ સંખ્યા લેવામાં આવે તો શું થાય? તો ચાલો એની પણ ચર્ચા કરી લઈએ. તો અહીં તમે જોશો તો અહીં આપેલું છે x બરાબર -13/7 આવું આપેલું છે આપણને. તો અહીં તમે જોશો તો શું આવશે? તો કે અહીં લખશો કે અહીં x બરાબર -13/7. ઠીક છે. હવે શું કરવાનું છે મારે? તો કે એની વ્યસ્ત સંખ્યા લેવાની છે. એટલે -x કરીશ એટલે મને અહીં શું મળશે? આની વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા લેવાની છે. હું અહીં વિરોધી સંખ્યા લઈશ -x એટલે અહીં મને શું મળશે? તો કે આની વિરોધી સંખ્યા, અથવા હું અહીંયા શું કરું છું? તો કે આની આગળ પણ માઇનસ કરી દઉં છું એટલે મને આવી સંખ્યા મળશે. તો આ શું થઈ ગયું મને? તો કે 13/7 થઈ ગયું. આ જે નિયમ છે એ જ નિયમ મુજબ. બરાબર. હવે શું કરવાનું છે મારે? તો કે જે -x હતો એની ફરી પાછી મારે વિરોધી સંખ્યા લેવાની છે. બંને બાજુ ફરી પાછું મારે માઇનસ ઉમેરવાના છે. એટલે અહીં જે +13 હતા એ થઈ જશે -13/7. હવે આજે -13/7 એ હકીકતમાં શું હતું? તો કે એ હકીકતમાં x હતું. એટલે આ શું થઈ જશે? આના બરાબર આપણે શું મૂકી શકીએ? x લખી શકીએ. તો એ x કોના બરાબર આવ્યું? તો કે -x બરાબર મને x આવ્યું છે. તો એનો મતલબ એવો કે કોઈ પણ સંખ્યાનું તમે 2 વખત વિરોધીકરણ કરો એટલે તમને મૂળ સંખ્યા છે એ પરત આવે છે. તો આવી રીતે તમે આ દાખલો છે, આ પ્રશ્ન છે એનો જવાબ તમે મૂકી શકો છો. હવે મિત્રો 5મો પ્રશ્ન એવો કહે છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. મિત્રો ચોથો પ્રશ્ન જે છે, સ્ટાર્ટ ફ્રોમ ધ બિગિનિંગ. મિત્રો ચોથો પ્રશ્ન છે એ ચોથા પ્રશ્નમાં આપણને કેટલીક સંખ્યાઓ આપેલી હતી, તેના વ્યસ્ત સંખ્યાઓ આપણે મેળવવાની હતી અને તેનો મહાવરો આપણે આગળ કરી ગયા છીએ એટલે તમને એ સરળ પડશે. 5મો પ્રશ્ન એવું કહે છે કે નીચે આપેલ ગુણાકારની પ્રક્રિયા, તમને કેટલીક ગુણાકારની પ્રક્રિયાઓ આપી છે તેમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. હવે અહીં તમારે દાખલો નથી ગણવાનો, માત્ર ગુણધર્મનો નામ લખવાનું છે કે અહીં કયો ગુણધર્મ થયો છે ઉપયોગ, અથવા કયા ગુણધર્મના ઉપયોગથી આપણે અહીંયા એ દર્શાવેલું છે. હવે દાખલા તરીકે પહેલો પ્રશ્ન એવું છે કે -4/5 × 1 બરાબર
1 ગુણ્યા -4/5 બરાબર -4/5. જો આ બે વસ્તુની વાત કરીએ તો અહીં ક્રમના નિયમ જેવું લાગે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં ક્રમના નિયમ લખીને આવે છે, પરંતુ અહીં ક્રમનો નિયમ નથી, વિશિષ્ટ ઉપયોગ છે. શું છે તો કે કોઈ પણ સંખ્યાને જ્યારે તમે એક સાથે ગુણો ત્યારે એનો જવાબ એ જ સંખ્યા આવે. એનો મતલબ એમ કે એક એને એકમ ઘટક કહેવાય ગુણાકારની પ્રક્રિયા માટે. ખ્યાલ આવ્યો? હવે એકને તમે પહેલા ગુણો કે પછી ગુણો, જવાબ તો એ જ આવવાનો છે. પણ આપણે અગાઉ જોઈ ગયા છે. એટલે હકીકતમાં આમાં કયો નિયમ આવશે તો કે આ રીતે આપણે લખશું આને, બરાબર? તો કે એક એ ગુણાકાર ની ક્રિયા માટેનો એકમ ઘટક છે. અથવા ગુણાકારની ક્રિયા માટે એક એ એકમ ઘટક તરીકે વર્તે છે અથવા એનું અસ્તિત્વ ધરાવે છે. આવું આપણે લખી શકીએ છીએ. હવે બીજું છે એ પ્રશ્ન એવો છે કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. અહીં તમારે દાખલો ગણવાનો નથી. હવે અહીં તમારે દાખલો ગણવાનો નથી, પણ શું છે તો કે કયો નિયમ છે ખાલી કહેવાનું છે. તો અહીં 13/7 પહેલા છે, -2/7 પછી છે, બરાબરની જમણી બાજુએ -2/7 પહેલા છે અને 13/17 પાછળ છે. એનો મતલબ એમ કે અહીં ક્રમ ઉલટસુલટ થયો છે. કોઈ પણ ક્રમમાં જ્યારે ગુણાકારની પ્રક્રિયા કરવામાં આવે જવાબમાં કોઈ ફેર પડતો નથી. આ જે નિયમ છે એને આપણે ક્રમનો નિયમ પહેલા તાસમાં કહી ગયા છીએ અને અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છીએ. એટલે અહીં લખશું કે આ જે નિયમ છે એ છે ગુણાકારનો અથવા ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ અથવા નિયમ. ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ અથવા નિયમ. અને એવી રીતે ત્રીજું છે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. તો હમણાં જ બે જેમ વાત કરી એ રીતે કે ઉલટસુલટ જ્યારે કરવામાં આવે અંશ છે એ છેદ બની જાય, છેદ છે અંશ બની જાય. આ પ્રકારની જે સંખ્યાઓ છે ને વ્યસ્ત સંખ્યાઓ કહેવાય કે જેનો જવાબ તમે ચોથા પ્રશ્નમાં લખેલો હશે અથવા લખશો. તો અહીં શું છે તો કે બંને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. જ્યારે બંનેનો ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને એકમ ઘટક મળે છે. બરાબર? આ નિયમ છે. તો અહીં આપણે શું લખશું કે ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. ફરી પાછું કહું છું, યાદ રાખજો, જ્યારે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાઓનો પરસ્પર ગુણાકાર કરવામાં આવે છે ત્યારે હંમેશા ગુણાકારનો એકમ ઘટક એટલે કે 1 આપણને પ્રાપ્ત થાય છે. અહીં નીચે મેં તમને વ્યાખ્યા લખી છે, ગુણધર્મ લખ્યો છે, પણ તમે સાથે સાથે નોટ કરી લેજો. હવે એના પછી જે છઠ્ઠો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. મિત્રો, છઠ્ઠો પ્રશ્ન એવું કહે છે કે સંખ્યા 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. આપણે વ્યસ્ત વડે ગુણવાનું છે. કોના વ્યસ્ત વડે? તો કે -7/16 વ્યસ્ત વડે તમારે આને ગુણવાનું છે. એટલે સૌથી પહેલા આપણે શું કરશું તો કે -7/16 છે એનો વ્યસ્ત લેશું. એટલે આપણે લખીએ છીએ કે -7/16 નો વ્યસ્ત બરાબર શું થશે? વ્યસ્ત છે એટલે નિશાનીમાં ફેર નહીં પડે, નિશાની માઇનસ જ રહેશે. માત્ર છેદ છે એ અંશમાં આવી જશે અને અંશ છે એ છેદમાં વયો જશે. એટલે આ જે છે એ આપણો વ્યસ્ત પ્રમાણ થઈ ગયું -7/16 નું.
હવે આનો ગુણાકાર આપણે આપણી 6/13 જે સંખ્યા છે એના વડે ગુણવાનું છે. હવે શું કરવાનું છે તો કે 6/13 ગુણ્યા શું છે તો કે -7/16 ની વ્યસ્ત સંખ્યા અથવા નો વ્યસ્ત બરાબર શું થશે 6/13 ગુણ્યા શું થશે આ વ્યસ્ત છે -16/7. જો અંશ અને છેદ વચ્ચે કોઈ સંબંધ હોય તો તમે એનું અવયવ પાડી અને અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકો છો, પરંતુ સાદુરૂપ અહીંયા મળશે નહીં. એ શું થશે તો કે 6/16 અને 13/7 મારે કરવા પડશે. 6/16 કરશું એટલે 16 6 96 અને છેદમાં 13/7 એટલે 91, પણ અહીં માઇનસ છે એટલે આનો જવાબ છે એ પણ આપણને માઇનસ મળશે. તો આવી રીતે આપણે છઠ્ઠો પ્રશ્ન જે છે કે જે 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણવાનું હતું એ આવી રીતે કરી અને આપણો આ જે ફાઇનલ આન્સર છે, મેઇન આન્સર છે એ મેળવી શકીએ. હવે એના પછી 7મો દાખલો છે એ તમારે જાતે કરવાનો થશે, કેમ કે એની અંદર કયા ગુણધર્મનો ઉપયોગ કરી અને તમે આપેલું રકમ છે એ શોધી શકો. તો એની અંદર જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરી તમે એ શોધી શકશો. જો મિત્રો 7મો જે પ્રશ્ન છે એની અંદર પણ તમારે સાદુરૂપ આપવાનું નથી, દાખલો આપવાનો નથી, માત્ર તમારે જણાવવાનું છે કે એ પ્રશ્નને તમે કયા ગુણધર્મના આધારે સોલ્વ કરી શકો. તો જવાબ એનો આવશે જૂથના ગુણધર્મના આધારે આપણે સોલ્વ કરી શકીએ. મિત્રો 8મો પ્રશ્ન એવું કહે છે કે શું 8/9 એ સંખ્યા -1.1 વ્યસ્ત છે કે કેમ? જો છે તો શા માટે અને નહીં તો શા માટે નહીં? તો સૌથી પહેલા આપણે આ બંને સંખ્યાઓને ચકાસવી પડે કે એકબીજાના વ્યસ્ત છે કે નહીં. હવે અહીં તમે જોશો તો એક સાદો અપૂર્ણાંક આપેલો છે અને એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. તો સૌથી પહેલા આપણે જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડે. એટલે અહીં -1.1 તો આ મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટેની રીત આપણી પાસે છે. શું થશે? આ બંનેનો ગુણાકાર, એમાં આનો સરવાળો અને છેદ એમને, એટલે 8 ગુણ્યા 1 એટલે 8 × 8, 8 વત્તા 1 એટલે એ થશે -9/8. આ આપણી એક સંખ્યા થઈ અને આ જે છે એ આપણી બીજી સંખ્યા છે. તો 8/9 અને -9/8 એ બંને એકબીજાની વ્યસ્ત છે કે કેમ એ ચકાસવું હોય તો મારે શું કરવું પડે તો કે મારે એ બંનેનો ગુણાકાર કરવો પડે. એટલે આપણે એનો ગુણાકાર કરીએ ને જો જવાબ +1 આવે તો અને તો જ એ બંને એકબીજાના વ્યસ્ત છે તેમ કહેવાય. બરાબર છે? એટલે આપણે ચકાસીએ કે આમ 8/9 ગુણ્યા -9/8 જ્યારે ગુણાકાર કરશું આપણે એટલે સ્વાભાવિક છે કે આ વસ્તુઓ છે એકબીજા સાથે કેન્સલ થશે, પણ -1 મને મળશે. 1 મળવો જોઈએ, મળવું શું જોઈએ આપણે +1 મળવો જોઈએ, પણ મળે છે શું -1 એટલે કે બરાબર નથી 1. આમ શું થશે 8/9 અને -1.1 શું થશે એકબીજાની વ્યસ્ત સંખ્યા નથી, કારણ કે બંને સંખ્યાઓના ગુણાકાર કરતા +1 મળતો નથી.
તો આ આપણું કારણ પણ આવી ગયું. ખ્યાલ આવ્યો? હવે એવી જ રીતે 9મો દાખલો એ પણ એના જેવો છે. એમાં એવું કહ્યું છે કે 0.3 એ 3.1/3 વ્યસ્ત છે કે કેમ એ આપણે કહેવાનું છે. તો આમાં પણ એ જ રીતે કે અહીં શું થશે? 3.1/3 છે. તો આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 3 × 3 9 વત્તા 1 એટલે 10/3 થાય. અને આ જે દશાંશ અપૂર્ણાંક છે એટલે કે 0.3 એને જ્યારે આપણે સાદા અપૂર્ણાંક ફેરવશું એટલે આપણને ખબર છે એ થશે 3/10 કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં એકની પાછળ એક શૂન્ય આવશે. હવે આ બંને સંખ્યાઓની વાત કરીએ તો જોતા જ લાગે છે કે બંને એકબીજાની વ્યસ્ત છે, પણ આપણે એને ચકાસવાનું છે. એટલે આમ શું કરશું? આપણે બંનેનો ગુણાકાર કરશું. 10/3 ગુણ્યા 3/10 જવાબ આપણને આવે છે 1. ખ્યાલ આવ્યો? એટલે કે આમ 0.3 અને 3.1/3 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. બરાબર? અને એનું કારણ, કેમ કે કારણ લખવાનું છે, કારણ કે બંને સંખ્યાઓનો ગુણાકાર +1 મળે છે. તો આવી રીતે કોઈ પણ બે સંખ્યા એકબીજીની વ્યસ્ત છે કે નહીં એ ચકાસવું હોય તો તમારે બંનેનો ગુણાકાર કરવો, અને જો ગુણાકાર +1 આવે તો એ બંને એકબીજાના વ્યસ્ત છે એમ કહેવાય. પણ જો એનો ગુણાકાર +1 નથી આવતો, અન્ય કોઈ સંખ્યા આવે છે, તો એ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા નથી એમ સમજવું. ખ્યાલ આવ્યો? હવે જે 10મો દાખલો છે એ સામાન્ય જેને આપણે કહીએ પ્રશ્ન જવાબ છે. હવે આપણે સીધી 11મા દાખલામાં આપેલી જે ખાલી જગ્યાઓ છે એની ચર્ચા કરી અને આપણે આપણું સ્વાધ્યાય 1.1 અને આજનો તાસ એ પૂર્ણ કરીએ. 11મો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન એવો કહે છે કે શૂન્યનો વ્યસ્ત ખાલી જગ્યા. હવે આપણે ભાગાકારના નિયમો શીખી ગયા છીએ. એમાં એવું લખેલું છે કે કોઈ પણ સંખ્યા છે એના છેદમાં ક્યારેય શૂન્ય હોતો નથી, એટલે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતું નથી. એનો મતલબ એમ કે શૂન્યનો વ્યસ્ત મળે નહીં. એટલે આપણે અહીંયા માત્ર આટલું લખશું કે નથી અથવા ન મળે. શૂન્યનો વ્યસ્ત નથી. વેરી ગુડ. બીજું છે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. હવે આપણને ખબર છે કે દરેકે દરેક સંખ્યા છે, જો એના છેદમાં તમને બીજી કોઈ સંખ્યા ન આપેલી હોય તો ત્યાં એક તો સમજવો જ. એટલે હકીકતમાં શું થશે કે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત એ જ સંખ્યા ક્યારે મળે તો કે એ 1 હોય તો. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આવશે સંખ્યાઓ 1 અને -1 એ બંને પોતાના જ વ્યસ્ત છે. બરાબર છે? એવું હોય તો તમે આ બંનેનો ગુણાકાર કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? ઓકે. -5ની વ્યસ્ત સંખ્યા છે, નિશાની બદલાવાની નથી, માત્ર આ 5 છે તો આપણને ખબર છે 5/1 હોવાનો જ છે. એટલે અહીં શું થશે તો કે -1/5 એ -5ની વ્યસ્ત સંખ્યા થાય. એવી રીતે 1/x ની વ્યસ્ત સંખ્યા તો ખાલી થશે x. છેદમાં 1 લખવાની જરૂર નથી, અહીંયા લખેલું છે x બરાબર નથી 0. હમણાં જ મેં વાત કરી કે શૂન્ય ક્યારે છેદમાં ન હોય, એટલે અહીં x શૂન્ય નથી એવું લખેલું છે. આ માત્ર તમારી જાણ માટે છે, ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે? x
એ આવી રીતે. ઓકે, એના પછી પાંચમું છે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા. તો આ સંવૃત્તના નિયમો આપણે જોઈ ગયા છીએ કે ગુણાકાર માટે સમય સંખ્યા સંવૃત્તતા ધરાવે છે. એટલે બે સમય સંખ્યાઓ છે એનો જ્યારે ગુણાકાર કરશું એટલે આપણને સમય સંખ્યા જ મળશે. એટલે અહીં લખશું સમય સંખ્યા જ મળશે અથવા સમય સંખ્યા જ હોય. ખ્યાલ આવ્યો? અને છેલ્લું છે કે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા, કોઈ પણ સમય સંખ્યા હોય એની જ્યારે વ્યસ્ત લેવામાં આવે ત્યારે એની નિશાનીમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ધન સંખ્યા જ હોય અથવા પોઝિટિવ એટલે કે ધન જ હોય. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ આપણો સ્વાધ્યાય 1.1 નો અંતિમ પ્રશ્ન હતો. તો મિત્રો, આજના ક્લાસમાં આપણે સ્વાધ્યાય 1.1 ના જે અગત્યના દાખલાઓ હતા તેની ચર્ચા કરી. બાકી રહેલા દાખલાઓ તમારે તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના છે અને આના જેવા જ ઉદાહરણમાં આપેલા વધારાના દાખલાઓનો પણ તમે મહાવરો મેળવશો એવી આશા રાખું છું. મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા ના હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને તમને આવા જે વિડીયો છે એ તમને સમયસર નિયમિત મળતા રહે. ત્રીજા ક્લાસમાં આપણે ફરી પાછા જ્યારે મળશું ત્યારે સમય સંખ્યાઓને અનુરૂપ સંખ્યા રેખા અને બે સમય સંખ્યાઓની વચ્ચે આવતી કેટલીક સમય સંખ્યાઓ વિશેની ચર્ચા કરવા જઈશું. ફરી પાછા મળીએ ત્યાં સુધી. અત્યાર સુધીમાં જે બે તાસમાં આપણે ભણ્યા છીએ તેનો મહાવરો કરો એવી આશા. વાંચતા રહો, ગણતા રહો અને વધતા રહો એવી આશા સાથે આપ સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ. જય ભારત.